આજે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને હું અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક જેઓએ હતાશાભર્યું પરિણામ આપ્યું છે તે વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. બેટા, તમે જે આજે પરિણામ જે હતાશાભર્યું તમારા મા બાપની સામે મૂક્યું છે અને જે આવ્યું છે તે માટે બે ઘડી એવું વિચારજો કે જ્યારે તમે યુનિફોર્મની દુકાને જતા હતા ત્યારે તમારી સાથે આવેલ મા બાપના પગમાં ચંપલ જે હતા તેને પણ ક્યાંક ને ક્યાંક બદલવાની જરૂર હતી, છતાંય તેઓ કોમ્પ્રોમાઇઝ કરીને તમને યુનિફોર્મ અપાવેલું છે. આ સાથે સાથે તમે જ્યારે સ્ટેશનરીની દુકાને ગયા હશો ત્યારે મા બાપ જે તમારી સાથે હશે તેઓએ ક્યાંય પણ તમને રોક્યા કે ટોક્યા નથી, બલ્કિ એવું કીધું હશે કે બેટા સારી ક્વોલિટીની વસ્તુ લેજો. આ સાથે સાથે જ્યારે વહેલા સવારે જ્યારે ઉઠતા હતા તેના 1 કલાક પહેલા તમારા મમ્મી જાગતા હતા અને તમારા માટે ચા અને નાસ્તો તૈયાર કરતા હતા. તમારે સ્કૂલની જ્યારે ફી ભરવાની થતી હશે ત્યારે ક્યાંક ને ક્યાંક તમારા મમ્મી કે તમારા પપ્પાએ કોઈની જોડેથી ઉછીના પૈસા લીધા હશે, ક્યાંક ને ક્યાંક લોન લીધી હશે. આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવા છતાંય પણ આજે જે તમે પરિણામ જે સાહેબ આપ્યું છે ને એ બેટા એ તમારા મા બાપની જે પરિણામ નથી, પરંતુ એ તમારા મા બાપની જે વર્ષોની જે આશા હતી તેની ઉપર પાણી ફેરવી નાખ્યું છે તમે. હવે આ જે પરિણામ તમે આપ્યું છે અને જે તમારા મા બાપને આજે જે બપોરનું જમવાનું પણ ક્યાંક ને ક્યાંક ભાવ્યું નહીં હોય, રાત્રે ઊંઘ પણ નહીં આવી હોય અને ક્યાંક ને ક્યાંક તેઓના આંખો જે છે તે આંસુઓથી છલકાઈ આવી હશે, ત્યારે તમે તમારા નવા અધ્યાયની શરૂઆત કરો અને તમારી મા બાપના જે આંખોમાં જે આંસુ આવ્યા છે તે આંસુઓને તમારા સફળ કારકિર્દી ભર્યા પરિણામથી રૂપી રૂમાલથી લૂછવાનો પ્રયત્ન કરજો. તેવી જ હું આપને એડવાઇસ કરું છું, તેવી જ આપને હું અંતઃકરણપૂર્વક વિનંતી કરું છું. આજે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને હું અંતઃકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક જેઓએ હતાશાભર્યું પરિણામ આપ્યું છે તે વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યું છે. બેટા, તમે જે આજે પરિણામ જે હતાશાભર્યું તમારા મા બાપની સામે મૂક્યું છે અને જે આવ્યું છે તે માટે બે ઘડી એવું વિચારજો કે જ્યારે તમે યુનિફોર્મની દુકાને જતા હતા ત્યારે તમારી સાથે આવેલ મા બાપના પગમાં ચંપલ જે હતા તેને પણ ક્યાંક ને ક્યાંક બદલવાની જરૂર હતી, છતાંય તેઓએ કોમ્પ્રોમાઇઝ કરીને તમને યુનિફોર્મ અપાવ્યો છે. આ સાથે સાથે તમે જ્યારે સ્ટેશનરીની દુકાને ગયા હશો ત્યારે મા બાપ જે તમારી સાથે હશે તેઓએ ક્યાંય પણ તમને રોક્યા કે ટોક્યા નહીં હોય, બલ્કિ એવું કીધું